નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં। હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ 12 વિષય છે આપણો નામાના મૂળ તત્વો, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાયેલી એક કસોટી છે એનું સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું। આમ તો વિદ્યાર્થીએ જાતે ગણવાનું હતું અને તમારી પાસે સાહિત્ય પણ છે કે તમે ઘરે બેસીને ગણી શકો, છતાં તમારી એવી રિક્વાયરમેન્ટ આવી કે મેમ અમને થોડું સમજાતું નથી તો સમજૂતી સહિતનું આપો, તો મેં આજે આપેલું છે। સૌપ્રથમ આપણે લઈએ છીએ વિભાગ એ, જેમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 અને 2 હેતુલક્ષી પ્રકારના છે। આપેલ 4 વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ ન કરવામાં આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? ઓપ્શન એ છે 6%, બી છે 9%, સી 12% અને ડી છે કાંઈ નહીં। આપણો જવાબ આવશે કાંઈ નહીં। એના પછી બીજો છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે। ઓપ્શન એ વેપાર ખાતું, બી પુનઃમૂલ્યાંકન ખાતું, સી માલ મિલકત ખાતું અને ડી છે નફા નુકસાન ફાળવણી ખાતું। આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પુનઃમૂલ્યાંકન ખાતું। એના પછી સેક્શન બી જોઈએ। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 3 અને 4 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। ગુણ છે પ્રત્યેકનો 1 એટલે 2 ગુણ। પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? પાઘડી એ અદ્રશ્ય મિલકત છે। બીજો છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન। વિભાગ સી છે, એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદાર છે। તેમની કુલ મૂડી 4,50,000 છે। તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે। પેઢી કુલ મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે। સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે। તો ભાગીદાર એ અને બીના મૂડીના વ્યાજ સહિતના કેટલા રૂપિયા મળે? સૌપ્રથમ જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ ને એટલે વિગત કઈ કઈ આપેલી છે એ પહેલે ધ્યાનમાં રાખવાનું। તો અહીં આપણને કુલ મૂડી આપેલી છે, મૂડીનું પ્રમાણ આપેલું છે અને મૂડી પર વ્યાજ લેવાનો છે એ આપેલો છે। અહીંયા આપણે જોશું તો ક્યાંય નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપેલું નથી। હવે આપણે દાખલો જોઈએ તો મૂડીના પ્રમાણમાં, બરોબર ને, કુલ મૂડી આપેલી છે પણ ભાગીદારની પ્રત્યેકની આપેલી નથી। તો જો મૂડીનું પ્રમાણ આપેલું હોય તો આપણે મૂડી શોધી શકીએ ને। કુલ મૂડીમાં એની શોધતા, બરોબર ને, 4,50,000 એને ગુણ્યા મૂડીનું પ્રમાણ કેટલું છે 1, કુલ ભાગ કેટલો છે 1 + 3 + 2 = 6। ધેન એના 4,50,000 એને ગુણ્યા 1/6 બરાબર 75,000। અનુક્રમે બીના આવી રીતે કરતા 2,25,000 અને સીના કરીએ એટલે 1,50,000। હવે 9% લેખે મૂડી પર વ્યાજ। 75,000ના 9%, 6,750, 2,25,000ના 9%, 20,250, સીના 1,50,000ના 9%, 13,500। હવે જ્યારે કહે છે કે સીને 73,500 મળ્યા છે મૂડી પર વ્યાજ સહિતના। વ્યાજ તો આપણી પાસે આપેલો છે અને કુલ રકમ આપેલી છે, તો જે મિસિંગ રકમ છે કઈ છે? તો વહેંચણી પાત્ર નફો। તો 73,500 - 13,500 બરાબર જે રકમ આવે છે 60,000, એ છે એનો નફો। હવે જ્યારે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ન આપેલું હોય એટલે આપણે પ્રત્યેક ભાગીદારને સરખે હિસ્સે આપીએ છીએ। તો સીના 60,000 નફો હોય તો બીના પણ 60,000 હોય અને એના પણ 60,000 હોય। ધેન વહેંચણી પાત્ર આપણે નફો છે 60,000 મૂકતા એના મૂડી પર વ્યાજ 6,750 પ્લસ વહેંચણી પાત્ર નફો 60,000 બરાબર 66,750 અને કુલ રકમ મળશે। બીને છે 20,250 પ્લસ 60,000 બરાબર 80,250। આમ મૂડીના વ્યાજ સહિત મળતી રકમ એની 66,750, બીની 80,250 અને સીની 73,500 થશે। ભાવેશ અને વિપુલ એક પેઢીના ભાગીદારો છે। તેઓ નફો કે નુકસાન 2:2:1ના પ્રમાણમાં વહેંચે છે। બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 નક્કી કરવાનું કર્યું છે। માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો। હવે જ્યારે ત્યાગનું છે સૂત્ર, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જૂનો ભાગ આપેલો છે 2:2:1, કુલ થશે 5। ધેન જૂનો ભાગ છે ભાવેશનો 2/5, વિપુલનો 2/5 અને હિરલનો 1/5। નવું પ્રમાણ છે 3:2:1, કુલ થશે 6। ધેન નવો ભાગ થશે આપણો 3/6, 2/6 અને 1/6।
હવે ભાવેશનો આપણે ત્યાગ જોઈએ તો જૂનો ભાગ -9, 2 પંચમાંશ માઇનસ 3 છઠ્ઠમાંશ, છેદને સરખા કરતા 5 છક 30, 6 દુ 12 અને 5 તેરી 15 ગુણ્યા એટલે 12 - 15 બરાબર 30, એટલે માઇનસમાં જવાબ આવે છે -3/30, એટલે એને લાભ થતો હશે. એના પછી છે વિપુલનો ત્યાગ 2 પંચમાંશ માઇનસ 2 છઠ્ઠમાંશ, છેદ અગેન આપણે સરખા કરીશું તો 5 છક 30 અને એને ક્રોસ ગુણ્યા 6 દુ 12 અને 5 દુ 10, 12 - 10 છેદમાં 30 બરાબર 2/30, એ થશે એનો ત્યાગ. હવે હિરલનો જોઈએ તો 1 પંચમાંશ માઇનસ 1 છઠ્ઠમાંશ, 5 છક 30, 6 એકા 6 અને 5 એકા 5, 6 માંથી 5 જાય એટલે 1/30. હવે ભાવેશનો લાભ છે -3/30 હતો, બરાબર ને, આવ્યો એ લાભ આપણે ગણ્યો, તો એને છેદ હજી પણ આપણે કરી શકીએ સંક્ષિપ્ત રૂપમાં 1/10. વિપુલનો ત્યાગ 2/30, હિરલનો ત્યાગ છે 1/30, તો ત્યાગનું પ્રમાણ થશે 2/1. એના પછી આપણે જોઈએ છીએ વિભાગ ડી. હવે વિભાગ ડીની આપણે સમજૂતી વિગતવાર મેળવવાની છે. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંકના 7 જે છે એના માગ્યા મુજબ જવાબ આપવાના છે. તો નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારત સરેરાશ નફાના આધારે મૂડીકૃત કરવાની છે એ પદ્ધતિ અનુસાર નક્કી કરવાની છે. વર્ષ અને નફો. વર્ષ છે 2014 અને 15માં 45,000, 15 અને 16માં 50,000, 16 અને 17માં 65,000, 17 અને 18માં 75,000 અને 18 અને 19માં 90,000. હવે પહેલે આપણે જોઈ લીધું આટલી વિગતો છે. વધારાની માહિતી છે ધંધાની મિલકતો 6 લાખ, ધંધાના દેવા 1,70,000, ધંધાનું સામાન્ય અપેક્ષિત વળતરનો દર છે 10%. આપણા સ્ટેપ છે જ્યારે પણ ભારત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર હોય ત્યારે 5 થાય છે. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બરાબર આપણે આપેલી હોય તો શોધવાની જરૂર રહેતી નથી, પણ ન આપેલી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવા, દેન 6 લાખ માઇનસ 1,70,000 બરાબર 4,30,000. અપેક્ષિત વળતરનો દર છે 10%. ત્રીજો છે ભારત સરેરાશ નફો શોધવાનો. પહેલી કોલમમાં વર્ષ આવશે, બીજી કોલમમાં નફો. ભાર આપણને અનુક્રમે વર્ષ પ્રમાણે 1, 2, 3, 4 અને 5 અહીંયા આપેલા છે, અને ભારિત નફો તો નફો એને ગુણ્યા ભાર. વર્ષ 2012 અને 13માં 45,000 નફો છે, એને ગુણ્યા ભાર 1 બરાબર 45,000. 2013 અને 14માં 50,000 નફો છે, એને ગુણ્યા ભાર 2 એટલે 1 લાખ ભારિત નફો. 2014 અને 15માં 65,000 નફો છે, ગુણ્યા 3 બરાબર 1,95,000. 2015 અને 16માં 75,000 નફો છે, ભાર છે એને ગુણ્યા 4 બરાબર 3 લાખ. 2016 અને 17માં 90,000 છે, એને ભાર આપશું આપણે 5 એટલે ગુણ્યા કરતા 4,50,000. હવે કુલ ભાર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 બરાબર 15. ભારિત નફો 45,000 પ્લસ 1 લાખ પ્લસ 1,95,000 પ્લસ 3 લાખ પ્લસ 4,50,000 બરાબર 10,90,000. હવે ભારિત નફો બરાબર જ્યારે આપણે ભારિત સરેરાશ નફો શોધીએ છીએ ત્યારે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 10,90,000 ભાગ્યા 15 બરાબર 72,667. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો આપણો જે આપેલો છે 72,667 એને ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર 10% બરાબર 7,26,670 આવશે. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી 7,26,670 માઇનસ 4,30,000 બરાબર 2,96,670 આવશે. આટલી વિગતો આપણે જોઈ લીધી છે. હવે એના પછી છે વાર્ષિક હિસાબનો દાખલો. સેક્શન ઈમાં તમને આપેલો છે, જેમાં વિદ્યાર્થીઓ બેઠો ઉતારી લે છે, પણ આપણે બેઠો ઉતારવાનો નથી. એનામાં થોડા ઘણા ચેન્જીસ આવેલા છે. તમે રકમ જોશો તો તમને ધ્યાનમાં આવશે. આપણે સમજૂતી મેળવીએ છીએ, આખા દાખલાની સમજૂતી મેળવીશું એટલે આપણને ધ્યાન આવી જશે. ધર્મ અને કર્મ સરખા પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઉપાડ આપેલો છે 24,500 ધર્મનો, કર્મનો છે 5,000, જે ભાગીદારના મૂડી ખાતે થશે ઉધાર. શરૂઆતનો સ્ટોક ખરીદી વેપાર ખાતામાં ઉધાર, માલ પરત જમા વેપાર ખાતે જમા. હવે લેણું આપેલું છે તમને 27,400 એ લેણું છે. પાકા સરવૈયામાં તમારું
મિલકત લેણા બાજુ દર્શાવીશું. એના પછી છે પગાર 28/2/19 સુધીનું મળેલું છે, એટલે 1 મહિનાનું તમને મળેલું નથી, કારણ કે આમ 31/3/2019 સુધીનું હોવું જોઈએ. તો મળેલું કેટલું છે? 11 મહિનાનું. તો 13,200 ભાગ્યા 11 બરાબર 1200 આવે, એટલે 1 મહિનાનું 1200 છે મળવાનું બાકી છે, તો પ્લસ ચૂકવવાનું બાકી 1200. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર 13,200 પ્લસ ચૂકવવાનું બાકી 1200 બરાબર કોલમ આપણે 12,14,400 દર્શાવીશું. યંત્રો આપેલા છે 71,760, યંત્રોનો ઘસારો છે 6,240, જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવશે. જો ફક્ત કાચા સરવૈયામાં જ ઘસારો યંત્રોનો આપેલો હોય તો એ નફા નુકસાન ખાતે ઉધાર થાય, પણ જ્યારે હવાલામાં પણ આપેલું હોય ઘસારાનો દર, તો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રોમાં જૂનો ઘસારો એડ કરવાનો, એ કુલ રકમ આવે એ રકમ પર નવો ઘસારો લેવાનો રહેશે. એના પછીનું છે મકાન, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મજૂરી, વેપાર ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ, આપેલ વટાવ, ધર્મની લોન પર વ્યાજ, એ આવશે નફા નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, નફા નુકસાન ખાતે ઉધાર. રોકડ સિલક, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મૂડી ખાતા, ધર્મ નિગમ, ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ. વેચાણ, વેપાર ખાતે જમા. માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત છે જે વેપાર ખાતે ઉધાર આવશે. દેવું, એ આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મજૂરીના બાકી દેવા, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ધર્મની લોન, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મળેલ વટાવ, નફા નુકસાન ખાતામાં જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે હવાલાઓ છે. આખો સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલા છે. હવે સ્ટેશનરી સ્ટોક છે એ આપણે બાદ કરીશું. ધેન આખો સ્ટોક 21,000 માઇનસ 2,000, સ્ટેશનરી સ્ટોક બરાબર 19,000. હવે વેપાર ખાતામાં આખો સ્ટોક છે એ જમા બાજુ થશે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને પેલું સ્ટેશનરી સ્ટોક છે એ પણ મિલકત લેણા બાજુ અલગથી દર્શાવવામાં આવશે. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનું છે. યંત્રો છે 71,760 પ્લસ જૂનો ઘસારો 6,240, કુલ થશે તમારા 78,000 માઇનસ 10% ઘસારો એટલે 7,800 આવશે, જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનું છે. અને પાકા સરવૈયામાં આપણે દર્શાવી લઈએ, પછી બ્રેકેટ બારે 78,000માંથી 7,800 બાદ કરી અને 70,200 દર્શાવવાના રહેશે. હવે આપણે હવાલો આપેલો છે કે 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. હવે ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે, આમ તો ખરીદ પરત આપણે બાદ કરીએ, પણ ભૂલથી કોઈએ બાદ કરી નાખ્યો હોય તો આપણે હવે શું કરવું પડે? સુધારા માટે એડ કરવું પડે. ધેન વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ થશે, બરાબર, અને વેચાણમાં આપણે જે જમા બાજુ વેપાર ખાતામાં વેચાણ દર્શાવીએ છીએ એમાં પણ પ્લસ કરીશું. હવે જ્યારે 1,000 હતું, બરાબર ને, વેચાણ હતું, તો એ વેચાણ છે એના લીધે આપણા દેવાદારો વધ્યા, તો આપણે પાકા સરવૈયામાં જે આપણા દેવાદારો છે, બરાબર ને, એનામાં પ્લસ કરીશું. અને તો કે છે ખરીદ પરત હતું, એટલે આપણે માની લીધું કે આપણા જે લેણદારો છે એ પણ કે ઓછા છે, પણ ના, હવે તો પરત કરીએ એટલે આપણે બાદ કરીએ, પણ ખરેખર આપણી એ ભૂલ હતી. તેને આપણે લેણદારો છે એનામાં પણ પ્લસ કરવાનું રહેશે. એના પછીનું કહે છે કે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનું છે. તો નફા નુકસાન ખાતે ઉધાર જાહેરાત ખર્ચના 36,000 છે, માઇનસ અગાઉ ચૂકવેલ વર્ષ માટે એટલે 36,000 એને ગુણ્યા 1/4 બરાબર 9,000 આવે છે. then 36,000 માઇનસ 9,000 બરાબર 27,000 બ્રેકેટ બારે દર્શાવવાના રહેશે. અને 9,000ની નોંધ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલા ખર્ચ ખાતે. તો આશા છે કે તમને આ મારી માહિતી છે ઉપયોગી નીવડી હશે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.